કચ્છથી સમાચાર કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી મળ્યો છે બિનવારસુ સેલ પેટ્રોલિંગ દરમિયાન પિંગલેશ્વર દરિયાકાંઠેથી મળી આવ્યો છે બિનવારસુ સેલ ક્યાંથી આવ્યો તે દિશામાં હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે તો કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી આ બિનવારસુ સેલ મળી આવ્યો છે બિનવારસુ સેલ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યો છે પિંગલેશ્વર દરિયાકાંઠેથી હાલ તો આ સેલ ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ અનેક પ્રશ્નાર્થ થઈ રહ્યા છે તો હાલ તો આજે કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી મળી આવેલું બિનવારસુ સેલ છે તેને લઈ તપાસ તેજ કરવામાં આવી છે કચ્છથી સમાચાર કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી મળ્યો છે બિનવારસુ સેલ પેટ્રોલિંગ દરમિયાન પિંગલેશ્વર દરિયાકાંઠેથી મળી આવ્યો છે બિનવારસુ સેલ ક્યાંથી આવ્યો તે દિશામાં હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે તો કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી આ બિનવારસુ સેલ મળી આવ્યો છે બિનવારસુ સેલ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યો છે પિંગલેશ્વર દરિયાકાંઠેથી હાલ તો આ સેલ ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ અનેક પ્રશ્નાર્થ થઈ રહ્યા છે તો હાલ તો આજે કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠેથી મળી આવેલું બિનવારસુ સેલ છે તેને લઈ તપાસ તેજ કરવામાં આવી છે